નમસ્કાર. સર સીજે ન્યૂ હાઈસ્કૂલ કેજી દલાલ પ્રાથમિક વિભાગ દ્વારા આજે આપણે સંસાધનો વિશેની માહિતી મેળવીશું. એમાં બાળકો જંગલ સંસાધન વિશે માહિતી આપશે. જંગલ એક સંસાધન છે. જંગલમાંથી વાંસ મળે છે. જંગલમાંથી લાકડું મળે છે. જંગલમાંથી મધ મળે છે. લાકડાના માળવામાંથી કાગળ બને છે. જંગલમાંથી ગુંદર મળે છે. જંગલમાંથી ઔષધિઓ મળે છે. લાકડામાંથી દીવાસળી બને છે. જંગલમાંથી લાખ બને છે. છે ને સરસ મજાની માહિતી. બાળકોએ જણાવ્યું છે કે જંગલમાંથી શું શું પ્રાપ્ત થાય છે. અહીં તમે જોઈ શકો છો કે જંગલમાંથી લાકડું મળે છે, વાંસ મળે છે, મધ મળે છે, કાગળ બને છે, લાકડાના માવામાંથી ગુંદર મળે છે અને ઔષધિ તરીકે પણ વનસ્પતિઓ પણ મળે છે અને લાકડામાંથી દીવાસળી પણ બને છે, લાખ મળે છે અને રબર મળે છે. ખૂબ સરસ સરસ, વેરી ગુડ. સામાજિક વિજ્ઞાનમાં જંગલ સંસાધનમાં વિશે માહિતી મેળવી. જંગલોમાંથી શું પ્રાપ્ત થાય છે એ તો બાળકોએ કીધું છે, પણ હવે જંગલોની ઉપયોગિતા શું છે એના વિશે બાળકો જણાવશે. જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. જંગલોમાંથી આપણને મજબૂત અને ટકાઉ લાકડા મળે છે. જંગલોના કેટલાક વૃક્ષોનો લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલો કેટલીક ઔષધિ તેમજ કાગળ, દીવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. તે કેટલાક ઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે. જંગલોમાંથી ગુંદર, લાખ, રબર, નેતર, મધ, ફળો જેવી પેદાશો મળે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તે આબોહવાની વિષમબંધી અટકાવે છે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે જમીનમાં ભેજ સંગ્રહે છે અને ભૂગર્ભ જળને જાળવી રાખે છે. નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા જંગલો ખૂબ જ ઉપયોગી છે. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે. તે વન્યજીવ સૃષ્ટિ કે કુદરતી રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે. આથી જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. ખૂબ સરસ સરસ, વેરી ગુડ બાળકો.